રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે। સાથે જ કહી શકાય કે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી જોવા મળી છે અને જેના કારણે સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। ઠંડીમાં વધારો થયો છે। તો રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે। અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સાથે જ કહી શકાય કે સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર જે છે યથાવત જોવા મળી રહી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તો અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। તો વધુ ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। સાથે જ વોકિંગ અને એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે। તો અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। તો ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે વધુ પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તો સૂર્યોદય બાદ ઠંડીની અસર પણ યથાવત જોવા મળી છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મકર સંક્રાંતિ બાદ પણ ઠંડીનું જોર વધશે। અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। તો સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઠંડીનું જોર તડકો હોવા છતાં પણ ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે। તો કડકડતી ઠંડીની શરૂઆત સાથે જ અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૂર્યોદય બાદ પણ ઠંડીનું જોર કહી શકાય કે યથાવત જોવા મળ્યું છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। અને જેના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સમગ્ર ભારતમાં તીવ્ર ઠંડીની લોકો પરેશાન પણ થયા છે। તો સાથે જ કહી શકાય કે પહાડોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં સતત વધારો જોવા મળ્યો છે। તો હાલમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું છે। વહેલી સવારના દ્રશ્યો છે। સાથે જ કહી શકાય કે લોકો એક્સરસાઇઝ અને વોકિંગ કરતા પણ નજરે પડી રહ્યા છે। વધુ કડકડતી ઠંડી જોવા મળી છે। સાથે જ કહી શકાય કે રાજ્યભરમાં ઠંડીનું જોર પણ વધ્યું છે। અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। તો સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। પહાડોમાં થતી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે। અમદાવાદમાં પણ
હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। સૂર્યોદય બાદ પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત જોવા મળી છે। અમદાવાદમાં ઠંડીની અસર યથાવત જોવા મળી છે। સાથે જ રાજ્યભરમાં ઠંડીનું જોર પણ વધ્યું છે। અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે અને જેના કારણે લોકો વોકિંગ કરતા તેમજ એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે અને વધુ ઠંડીના કારણે લોકો તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે। તો સૂર્યોદય થયા બાદ પણ ઠંડીની અસર જે કહી શકાય કે યથાવત જોવા મળી છે। તડકો હોવા છતાં પણ ઠંડીની અસર અને ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે। તો ઠંડીની અસર યથાવત જોવા મળી છે। સાથે જ કહી શકાય કે અમદાવાદમાં પણ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે।